ડિયર સ્ટુડન્ટ્સ, વંદે માતરમ. સાહિત્યની દુનિયામાં ગ્રીક સાહિત્યનું અનોખું યોગદાન છે. જેવી રીતે ભારતીય સંસ્કૃતિએ દુનિયાને રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોની એટલે કે મહાકાવ્યોની ભેટ આપી છે, તેવી જ રીતે ગ્રીક સાહિત્યએ પણ દુનિયાને ઓડિસી અને ઇલિયડ જેવા મહાકાવ્યોની ભેટ આપેલી છે. મિત્રો, આ ઉપરાંત જેમ ભારતીય સંસ્કૃતિમાં દેવોની, વીરોની અનેક કહાનીઓ પ્રચલિત છે, તે જ રીતે ગ્રીક સંસ્કૃતિએ પણ દુનિયાને ઓર્ફિયસ, હર્ક્યુલિસ, હેક્ટર આવા હીરોની ભેટ આપેલી છે. તો મિત્રો, આપણે આજની આ સ્ટોરીમાં ઓર્ફિયસની એક ટ્રેજિક લવ સ્ટોરી ભણવાની છે. ઓર્ફિયસનો પરિચય આપું તો ઓર્ફિયસ વોઝ અ સિંગર, હી વોઝ અ પોએટ ઓલ્સો, અને અહીંયા તેની આપણે કરુણ પ્રેમ કહાની જોવાની છે. તો વધારે કંઈ વાત ન કરતા, લેટ્સ બિગિન સ્ટાન્ડર્ડ 11, રીડ નંબર 8, Orpheus and Eurydice. Dear friends, after watching a nice introduction of the story, now let's start. Read number 8, Orpheus and Eurydice, a nice love story. નામ છે ઓર્ફિયસ એન્ડ યુરિડિસ. આ બંને પાત્રોનું નામ છે. જ્યાં તમે દેખાય છે વીણા સાથે, એ છે ઓર્ફિયસ, અને આ બ્યુટીફુલ લેડી છે એ છે યુરિડિસ. વન્સ અપોન એ ટાઈમ એટલે કોઈ એક વખત, ધેર લીવડ અ ગ્રેટ મ્યુઝિશિયન ઇન ગ્રીસ. ગ્રીસમાં કોઈ એક સંગીતકાર રહેતો હતો. હિઝ નેમ વોઝ ઓર્ફિયસ. તેનું નામ ઓર્ફિયસ હતું. હી કુડ પ્લે બ્યુટીફુલી ઓન હિઝ લાયર. તે પોતાની લાયર એટલે કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બહુ સરસ રીતે વગાડી શકતો. તો પહેલાં આપણે જોઈ લઈ કે લાયર કેવી હોય. જોઈ લો. હી કુડ પ્રોડ્યુસ વન્ડરફુલ ટ્યુન્સ. તે લાયરમાં સરસ મજાની ટ્યુન્સ વગાડી શકતો. પ્રોડ્યુસ, ટુ મેક. વેન હી પ્લેડ ઓન હિઝ લાયર, કે જ્યારે પણ તે પોતાની લાયર વગાડતો, ઇવન વાઇલ્ડ એનિમલ સ્ટોપ ટુ લિસન ટુ હિઝ મ્યુઝિક. એટલું સરસ મ્યુઝિક વગાડતો કે જંગલી પ્રાણીઓ પણ તેનું આ મ્યુઝિક સાંભળવા થોભી જતા. ઓર્ફિયસ હેડ એ બ્યુટીફુલ વાઇફ. તેને સુંદર પત્ની હતી. હર નેમ વોઝ યુરિડિસ. તેનું નામ યુરિડિસ હતું. ઓર્ફિયસ એન્ડ યુરિડિસ લવડ ઈચ અધર ડીપલી. ઓર્ફિયસ, યુરિડિસ બંને એકબીજાને બહુ ખૂબ જ ચાહતા, ઊંડાણપૂર્વક ચાહતા. ધે કુડ નોટ લીવ વિધાઉટ ઈચ અધર. તેઓ એકબીજા વિના રહી ન શકતા. ફોર અવર્સ ટુગેધર, કલાકો સુધી, ઓર્ફિયસ પ્લેડ ઓન હિઝ લાયર એન્ડ યુરિડિસ સેટ લિસનિંગ. કલાકો સુધી ઓર્ફિયસ તેની લાયર વગાડતો અને યુરિડિસ તેને સાંભળતી સાંભળતી બેસી રહેતી. આઈ કાન્ટ લીવ વિધાઉટ યોર મ્યુઝિક ઓર્ફિયસ, શી સેડ. કે હું તારા મ્યુઝિક વગર હું રહી શકું તેમ નથી. એન્ડ કેન આઈ લીવ વિધાઉટ યુ, આસ્ક ઓર્ફિયસ. તો શું હું તારા વગર રહી શકું? ઓર્ફિયસ પણ એમ પૂછતો. વન ડે ઓર્ફિયસ એન્ડ યુરિડિસ વેન્ટ આઉટ ઇન ધ વુડ્સ. વુડ્સ મતલબ ફોરેસ્ટ. એક દિવસ બંને જંગલમાં જાય છે. ઓર્ફિયસ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર. ઓર્ફિયસ પોતાની લાયર વગાડતો હોય છે. યુરિડિસ બિગેન ટુ પિક સમ ફ્લાવર્સ. યુરિડિસ થોડાક ફ્લાવર ચૂંટવાનું શરૂ કરે છે. વાઇલ્ડ શી વોઝ પિકિંગ ધ ફ્લાવર્સ. વોઝ પિકિંગ, બાળકો ચાલુ ભૂતકાળ, વાઇલ્ડની બાજુમાં ચાલુ ભૂતકાળ જ આવે. બાય મિસ્ટેક શી સ્ટેપ્ડ ઓન એ સ્નેક. પણ ભૂલથી તે પોતાનો પગ એક સાપ ઉપર મૂકે છે. ધ સ્નેક બીટર. સાપ તેને કરડે છે. એન્ડ શી ડાઇડ એટ વન્સ. તેની તરત જ મૃત્યુ પામે છે. વેન ઓર્ફિયસ સો હર ડેડ. ઓર્ફિયસ તેને મૃત જુએ છે. હી વોઝ ફૂલ ઓફ ગ્રીફ. તે એકદમ દુઃખમાં ગરકાવ થઈ જાય છે. ગ્રીફ મતલબ દુઃખ. હિઝ લાઈફ ચેન્જડ કમ્પ્લીટલી. તેનું જીવન સાવ બદલાઈ જાય છે. હી કુડ નોટ પ્લે ઓન હિઝ લાયર. હવે તે પોતાની વીણા પણ વગાડી શકતો નથી. હી કુડ નોટ સિંગ. તે ગાઈ શકતો પણ નથી. હી વોઝ વેરી સેડ. તે ખૂબ દુઃખી હતો. હી કુડ નોટ બિયર. બાળકો બિયર લખો ખાસ, સહન કરવું. એનો સિમિલર થાય ટોલરેટ. ટોલરેટ, TOLERATE. હી કુડ નોટ બિયર ટુ લીવ વિધાઉટ યુરિડિસ. યુરિડિસ વિના પોતે રહેવાનું એ સ્વીકારી શકતો જ નથી, સહન કરી શકતો જ નથી. હી સેડ ટુ હિઝ ફ્રેન્ડ્સ. એના મિત્રોને કહે છે, આઈ કાન્ટ લીવ વિધાઉટ યુરિડિસ.
હું યુરિડિસ વિના રહી શકીશ નહીં. આઈ વિલ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ એન્ડ બ્રિંગ હર બેક. હું મૃત્યુલોકમાં જઈશ અને તેને પાછી લઈ આવીશ. યુ શુડ બી પેશન્ટ ઓર્ફિયસ, ધ ફ્રેન્ડ સેડ. કે ઓર્ફિયસ, તારે થોડું ધૈર્યવાન બનવું પડશે. યુ કાન્ટ ગો, તું નહીં જઈ શકે. યુ કાન્ટ ગો ટુ હેડ્સ. બાળકો, હેડ્સ પોતા લેન્ડ ઓફ ધ ડેડ, ત્યાં મૃત્યુ પામીને બધા પહોંચતા હોય ને એની કલ્પના આવી છે તેઓ અહીંયા જતા હોય. આપણે કેમ નર્ક કઈ, એમ અહીંયા વિદેશોમાં હેડ્સની સિસ્ટમ છે. યુ કાન્ટ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ, તું ત્યાં મૃત્યુલોકમાં જઈ ન શકે. આઈ કાન્ટ, આઈ વિલ, સાઈડ ઓર્ફિયસ. શું કીધું? હું ન જઈ શકું, હું જઈશ. બટ યુ હેવ ટુ ફેસ. ટુ ફેસ મતલબ સામનો કરવો. યુ હેવ ટુ ફેસ મેની ડિફિકલ્ટીઝ. તારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. યુ હેવ ટુ ક્રોસ થિક ફોરેસ્ટ એન્ડ ડીપ રિવર્સ. તારે ગાઢ જંગલો, ઊંડી નદીઓ બધી પસાર કરવી પડશે. યુ હેવ ટુ બિયર, ફરી પાછું ટુ બિયર, સહન કરવું. યુ હેવ ટુ બિયર ટેરિફિક હીટ, અત્યંત ગરમી, એન્ડ એક્સ્ટ્રીમ કોલ્ડ, અત્યંત ઠંડી પણ સહન કરવી પડશે. યુ હેવ ટુ ફેસ ફિયર્સ. ફિયર્સ મીન્સ એંગ્રી એન્ડ અગ્રેસિવ ઇન અ વે દેટ ઇઝ ફ્રાઇટનિંગ. આમ આપણે ડરાવી નાખે ને તેટલું ગુસ્સાવાળું કે તેટલું આક્રમક. આમ આપણે કહીએ ને તો ભયાનક, એમ ફિયર્સ મતલબ એનિમલ્સ. ત્યારે ભયંકર પ્રાણીઓનો પણ ત્યાં સામનો કરવો પડશે. મિત્રો બધા સલાહ આપે છે કે ભાઈ તું આ રહેવા દે, યુ કાન્ટ ગો ધેર. પણ ઓર્ફિયસ શું કહેશે? જુઓ, આઈ વિલ ફેસ ઓલ ધ ડિફિકલ્ટીઝ. હું બધી જ મુશ્કેલીઓનો સામનો કરીશ, સેડ ઓર્ફિયસ. એન્ડ હુ વિલ એકમ્પની યુ? આસ્ક ધ ફ્રેન્ડ્સ. હવે તેના મિત્રો તને પૂછે છે, હુ વિલ એકમ્પની યુ? તને સાથ કોણ આપશે? તું કોના સાથે, તું કોની સાથે તું જઈશ ત્યાં? એ કંપની મતલબ થાય બાળકો સાથ દેવો. એના ઉપરથી શબ્દ કંપની શબ્દ એના ઉપરથી જ આવેલો છે. તને કોણ સાથ આપશે? એ કે તો ભાઈ કહે છે માય લાયર, મને સાથ આપશે મારી લાયર. ઓર્ફિયસ રિપ્લાઇડ એન્ડ સેટ આઉટ. સેટ આઉટ, કોઈ પણ જર્ની માટે જવું હોય ને આપણે તો સેટ આઉટ શબ્દ વપરાય, નીકળી પડવું. ફોર ધ જર્ની ટુ હેડ્સ. અને આ ભાઈ હેડ્સ તરફની જર્ની તરફ નીકળી પડે છે. હી વેન્ટ ઓન એન્ડ ઓન, આગળ ને આગળ ચાલે છે. until he came to the river of death. river of death, મોતની નદી. ત્યાં આવે છે. at the river there was a boatman. રિવર પાસે આવ્યો તો ત્યાં એક બોટમેન હતો. ઓર્ફિયસ said to him, એને કહે છે કે આઈ વોન્ટ ટુ ગો ટુ હેડ્સ, કે મારે હેડ્સ જવું છે. એ કે મતલબ મારે ક્યાં જવું છે? મારે મૃત્યુ લોકમાં જવું છે, જ્યાં મૃત્યુ પામેલા લોકો જ્યાં વસતા હોય ત્યાં જવું છે મારે. વિલ યુ ટેક મી ઇન યોર બોટ? તું મને તારી બોટમાં લઈ જઈશ? ધ બોટમેન સેડ, આઈ કેરી ઇન માય બોટ ઓનલી ધ ડેડ. હું મારી બોટમાં માત્ર મૃત્યુ પામેલાઓને જ લઈ જાઉં છું. આઈ ડોન્ટ કેરી ધ લિવિંગ. હું સજીવોને લઈ જતો નથી. વેન ધ બોટમેન સેડ ધીસ, હવે જેવું બોટમેન આમ કહ્યું ને કે ઓર્ફિયસ બિગેન ટુ પ્લે ઓન હિઝ લાયર. ઓર્ફિયસે પોતાની લાયર વગાડવાનું ચાલુ કર્યું. ધ વન્ડરફુલ મ્યુઝિક ઓફ ધ લાયર મૂડ ધ બોટ્સમેન હાર્ટ. બોટમેનના હૃદયને એને મૂડ એટલે પીગળાવી દીધું, દ્રવી ઉઠો. અને આ કારણ કે આને પોતાની લાયરમાં છે ને એવી ટ્યુન, એની સેડેસ્ટ લવ સ્ટોરી જે હતી એની ટ્યુન વગાડતો. એટલે બોટમેન તો પીગળી ગયો. હી વિલિંગલી મતલબ ઈચ્છાપૂર્વક, સ્વેચ્છાએ, હવે ફોર્સ નથી કરવો પડતો. કેરીડ ઓર્ફિયસ ટુ ધ અધર સાઇડ ઓફ ધ રિવર. બસ આ વીણા સાંભળી પછી સ્વેચ્છાએ જ તે ઓર્ફિયસને નદીની પેલે પાર લઈ જાય છે. અગેન ઓર્ફિયસ વેન્ટ ઓન એન્ડ ઓન, ફરી પાછો આગળ જાય છે. અન્ટિલ હી રીચ ધ ગેટ્સ ઓફ હેડ્સ. હવે છેવટે અહીંયા ગેટ પાસે આવી ગયો, એના દ્વાર પાસે આવી ગયો. અ ફિયર્સ ડોગ વોઝ ગાર્ડિંગ ધ ગેટ્સ. ત્યાં કોણ હતું? એક ભયાનક એક કૂતરો હતો, એની ચોકી કરતો દરવાજાની. ધ ડોગ સો ઓર્ફિયસ. આ ભયાનક, આ હિંસક કૂતરાએ ઓર્ફિયસને જોયો. એન્ડ હી વોઝ એબાઉટ ટુ જમ્પ એટ હિમ. બસ એના ઉપર જમ્પ મારવાની જ તૈયારીમાં હતો કે વેન ઓર્ફિયસ ક્વિકલી પ્લેડ અપોન હિઝ લાયર. ઓર્ફિયસે તરત પોતાની લાયર કાઢીને વગાડવા માંડ્યો. ધ મ્યુઝિક had a wonderful effect on the dog. અને આ મ્યુઝિકની કૂતરા પર એકદમ અદ્ભુત અસર થઈ. He sat down quietly and let Orpheus enter the gate.
એકદમ શાંતિથી બેસી ગયો અને ઓર્ફિયસને એને અંદર આવવા દીધો. નાઉ ઓર્ફિયસ વોઝ ઇન ધ પેલેસ ઓફ પ્લુટો. હવે ઓર્ફિયસ ક્યાં આવી ગયો? પેલેસ એટલે મહેલ. પ્લુટોના મહેલમાં આવી ગયો. ઇન ધ લેન્ડ ઓફ ધ ડેડ. હવે જ્યાં મૃત્યુ પામેલા લોકો વસતા હોય એ ભૂમિ ઉપર આવી ગયો છે. વેન પ્લુટો એટલે કોણ? ધ ગોડ ઓફ ડેથ, મૃત્યુના દેવ. આપણે કેમ યમરાજ કઈ ભારતીય સંસ્કૃતિમાં, એમાં અહીંયા કોણ છે? અહીંયા પ્લુટો છે. અને આપણે નર્ક છે, નર્ક અહીંયા હેડ્સ છે. તો આ પ્લુટોએ ઓર્ફિયસને જુએ છે. હી કુડ નોટ બિલીવ હિઝ આઈસ. તેને પોતાની આંખો પર વિશ્વાસ નથી આપતો. કે હી સેડ ટુ ઓર્ફિયસ, હુ આર યુ? તું કોણ છો? અને વાય હેવ યુ કમ હિયર? તું કોણ છો? તું અહીં શા માટે આવ્યો છે? તો ઓર્ફિયસ સેડ, માય વાઇફ ઇઝ હિયર. મારી પત્ની અહીંયા છે એન્ડ આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. હું તેના વગર જીવી શકું તેમ નથી. વુડ યુ લેટ હર કમ બેક ટુ હર અર્થ અગેન? શું તમે ફરીથી મને તેને પૃથ્વી ઉપર લઈ જવાની મંજૂરી આપશો? દેટ ઇઝ નોટ પોસિબલ. એ શક્ય નથી. ધ ડેડ કેન નોટ ગો બેક ટુ ધ અર્થ, સેડ પ્લુટો. કે ભેરું આ તે વાત ખોટી કરી. મૃત્યુ પામેલા લોકો કોઈ પૃથ્વી ઉપર જઈ શકે નહીં. એ તો આપણે પણ સિસ્ટમ એવી જ છે, બરાબર? કે મૃત્યુ પામીને પાછું કોઈ આવતું નથી, તો વિદેશ પ્રમાણે જ સિસ્ટમ છે, બરાબર? ઓર્ફિયસ વોઝ વેરી સેડ ટુ હિયર ધીસ. આ સાંભળી ઓર્ફિયસ ખૂબ દુઃખી થાય છે. હી ટુક ધ લાયર, એને પોતે લાયર ઉપાડી, એન્ડ બિગેન ટુ સિંગ ધ સ્ટોરી ઓફ હિઝ લવ ફોર યુરિડિસ. પોતાની પ્રેમાળ પત્નીના લવની એને સ્ટોરી વગાડવાનું ચાલુ કર્યું. હિઝ મ્યુઝિક વોઝ સેડ, અત્યંત દુઃખભરી મ્યુઝિક, એન્ડ યેટ સ્વીટ. દુઃખભર્યું છતાં સ્વીટ. જાણે કિશોર કુમારના સેડ સોંગ્સ તમે બાળકો જોઈ લ્યો. ભલે એ સોંગ્સ બધા સેડ હોય પણ સ્વીટ સાંભળવાની બહુ મજા આવે. ઇટ ટચ ધ હાર્ટ ઓફ પ્લુટો. આ જે મ્યુઝિક હતું એ પ્લુટોના હૃદયને સ્પર્શી ગયું. હી સેડ ટુ ઓર્ફિયસ, ઓલ રાઇટ, યુ કેન ટેક યુરિડિસ બેક ટુ ધ અર્થ. કાંઈ વાંધો નહીં, તું યુરિડિસને પૃથ્વી ઉપર પાછી લઈ જઈ શકે છે. બટ ધેર ઇઝ વન કન્ડિશન. પણ પેલું મારી એક કન્ડિશન છે. એ કે શરત એ છે, જો શરત કઈ મૂકેશ, જો યુરિડિસ વિલ ફોલો યુ, કે યુરિડિસ છે ને એ તારી પાછળ આવશે. જો યુ મસ્ટ નોટ લુક બેક. જ્યારે યુરિડિસ તારી પાછળ આવતી હોય ને, યુ મસ્ટ નોટ લુક બેક, તારે પાછળ જોવાનું નથી. યુ મસ્ટ નોટ ટ્રાય ટુ સી હર. તારે તેને જોવાની કોશિશ પણ નથી કરવાની. ક્યાં સુધી? અન્ટિલ યુ આર આઉટ ઓફ માય કિંગડમ. આ મારા રાજ્યની, મારા સામ્રાજ્યની તું બહાર ન નીકળી જા ત્યાં સુધી તારે એની સામે જોવાની પણ કોશિશ નથી કરવાની. ઓર્ફિયસ ગ્લેડલી એટલે કે હેપીલી, બહુ આનંદથી એગ્રીડ, સહમત થઈ ગયો. હી વોઝ રેડી ટુ ડુ એનીથિંગ. તે કંઈ પણ કરવા તૈયાર હતો. ટુ હેવ હિઝ બિલવડ વાઇફ બેક. બિલવડ એટલે પ્રેમાળ, લવિંગ. પોતાની પ્રેમાળ પત્નીને પાછી મેળવવા માટે તે કંઈ પણ કરવા તૈયાર હતો. વિથ હિઝ હાર્ટ ફુલ ઓફ જોય, અતિશય આનંદ સાથે ઓર્ફિયસ સ્ટાર્ટેડ ઓન હિઝ વે બેક ટુ ધ અર્થ. પૃથ્વી ઉપર પાછો ફરવાનું શરૂ કરે છે. હી વોઝ પ્લેઇંગ સ્વીટ મ્યુઝિક ઓન ધ લાયર. પોતાની લાયરમાં મધુર સંગીત વગાડતો વગાડતો જાય છે. યુરિડિસ વોઝ વોકિંગ એટ સમ ડિસ્ટન્સ. થોડાક અંતરે પાછળ આવે છે, બિહાઇન્ડ હિમ. હર હાર્ટ ટુ વોઝ ફુલ ઓફ જોય. બાળકો, આવી અદ્વિતીય ઘટના તો ભાગ્યે સાંભળવા મળે. પત્ની પણ ખૂબ ખુશ છે. વન્સ અગેન શી વોઝ વિથ હર બિલવડ હસબન્ડ. ફરી એકવાર તે પોતાના પ્રેમાળ પતિની સાથે હતી. વન્સ અગેન શી વોઝ લિસનિંગ ટુ હિઝ સ્વીટ મ્યુઝિક. ફરી એકવાર તે પોતાના પતિનું સુંદર મ્યુઝિક સાંભળી રહી હતી. નાઉ ધે વેર નિયર ધ લાસ્ટ ગેટ ઓફ પ્લુટોસ કિંગડમ. પ્લુટોના કિંગડમના બસ છેલ્લા દરવાજાની પાસે હતા. અ ફ્યુ મોર સ્ટેપ્સ, બસ માત્ર થોડાક પગલા આગળ, એન્ડ ધે વુડ બી આઉટસાઇડ ધ કિંગડમ. થોડાક પગલા આગળ ચાલે એટલે બસ કિંગડમની બહાર. બટ ઓર્ફિયસ હેડ નો પેશન્સ નાઉ. પણ હવે ઓર્ફિયસમાં ધીરજ નહોતી. વોઝ યુરિડિસ રિયલી કમિંગ બિહાઇન્ડ મી? એને એક મનમાં પ્રશ્ન આવ્યો. વોઝ યુરિડિસ રિયલી કમિંગ બિહાઇન્ડ હિમ? કે શું ખરેખર યુરિડિસ તેની પાછળ આવી રહી હતી? લેટ મી હેવ એ ગ્લિમ્સ ઓફ હર. ગ્લિમ્સ મતલબ ઝાંકી. લુક ફોર એ વેરી શોર્ટ ટાઈમ. જરાક જોવું, ઝાંકી કરવી થાય ટૂંકમાં. મને એક ઝાંકી કરવા દે. હી સેડ ટુ હિમસેલ્ફ.
નહીં કે એને વિશ્વાસ નથી આવતો, શું ખરેખર મારી પાછળ મારી વહાલી પત્ની આવે છે? ચાલ એક જરાક ઝાંખી કરી લઉં, જરાક જોઈ લઉં. સો હી લુકડ બેક ઓવર હિઝ શોલ્ડર, પોતાના ખભા પરથી આમ જરાક પાછળ જોવે છે. There she was, ત્યાં તેણી હતી, સ્વીટ એન્ડ જેન્ટલ, કમિંગ બિહાઇન્ડ હિમ, આવી સ્વીટ મધુર પત્ની તેની પાછળ આવી રહી હતી, વિથ અ સ્વીટ સ્માઇલ ઓન હર ફેસ, અને ફેસમાં પણ એક મધુર સ્માઇલ હતું. બટ ધેટ વોઝ ઓનલી ફોર અ મોમેન્ટ, આ જે હાસ્ય હતું એ માત્ર એક ક્ષણ માટે હતું. ધ નેક્સ્ટ મોમેન્ટ સેડનેસ કવર્ડ હર ફેસ, બીજી જ ક્ષણે એક દુઃખ તેના ચહેરા પર છવાઈ ગયું. હર સેડ આઈસ વેર આસ્કિંગ હિમ, તેની દુઃખભરી આંખો તેને પૂછી રહી હતી, વાય ડીડ યુ ફોરગેટ પ્લુટોસ કમાન્ડ, તું પ્લુટોનો કમાન્ડ કેમ ભૂલી ગયો? એન્ડ શી ડિસઅપિયર્ડ, બસ માત્ર એક નજર કરીને ત્યાં અદ્રશ્ય. ઓર્ફિયસ વોઝ મેડ વિથ ગ્રીફ, ઓર્ફિયસ તો દુઃખનો માયરો ગાંડો થઈ જાય છે. નાઉ હી કુડ નોટ હેવ યુરિડિસ વિથ હિમ, હવે તેની પાસે યુરિડિસ નહોતી. સેડલી, બહુ દુઃખપૂર્વક, he returned to the earth and lived among birds and trees for the rest of his life. બાકીનું જીવન પોતે જંગલમાં પક્ષીઓ અને વૃક્ષોની સાથે વિતાવે છે. This is the end of a very interesting love story.